આગામી દિવસોમાં પણ તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ સ્થિતિમાં લૂ લાગવાનું જોખમ વધારે છે. તો નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, બીમાર વ્યક્તિઓ અને શ્રમિકોને લૂ લાગવાનું જોખમ વધારે રહે છે. તો લૂના મુખ્ય લક્ષણોમાં માથાનો દુખાવો, શરીરનું તાપમાન વધુ તરસ લાગી, ત્વચા ગરમ અને લાલ થવી, ઉલટી ઉપકાવવા અને ચક્કર આવવાનો સમાવેશ થાય છે. ત્યારે ગંભીર કિસ્સાઓમાં ખેંચ આવી બેફાન થવા સુધીની સ્થિતિ સર્જાઈ શકે છે. તો લૂથી બચવા માટે કેટલાક સરળ ઉપાયો છે. તો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું, સફેદ સુતરાઉ કપડાં પહેરવા, માથા પર ટોપી અને આંખો પર ચશ્મા પહેરવા જરૂરી છે. તો છત્રીનો ઉપયોગ કરવો અને બીના કપડાથી શરીરને લૂંટતા રહેવું હિતાવહ છે. તો વધુ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, નારિયેળ પાણી અને ORS દ્રાવણ પીવું જરૂરી છે. ખુલ્લા અને વાસી ખોરાકથી દૂર રહેવું, ચા, કોફી અને તમાકુનું સેવન ટાળવું જોઈએ. જો લૂના લક્ષણો જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ત્યારે પાટણ જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારીઓ અને તમામ તાલુકા અધિકારીઓને આ મામલે જરૂરી સૂચના આપવામાં આવી છે. તો આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.